નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન નોનસ્ટોપમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું રિઝલ્ટ એ કઈ તારીખે જાહેર થશે એની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની મૂલ્યાંકન કામગીરી એ પૂર્ણ થઈ ગઈ છે અને હાલમાં તમારા માર્ક્સની ઓનલાઈન ડેટા એન્ટ્રીની કામગીરી પણ લગભગ પૂર્ણ થવા આવી છે. તો પરિણામ એ કઈ તારીખે જાહેર થશે? વિદ્યાર્થી મિત્રો, હાલમાં ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ઇલેક્શન છે, જ્યારે શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણીઓ આગામી 26 એપ્રિલના રોજ થવા જઈ રહી છે. તો બોર્ડનું રિઝલ્ટ એ ચૂંટણી પછી જાહેર થશે, એટલે કે વિદ્યાર્થીઓને પરિણામ માટે વોટિંગ સુધી રાહ જોવી પડશે. મતદાન બાદ જાહેર થશે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરશે, જેની સંભવિત તારીખ 1 મે થી 6 મે છે. એટલે કે 1 મે થી 6 મેની વચ્ચે ધોરણ 12 સાયન્સનું પરિણામ ઓનલાઈન જાહેર થઈ જશે. ત્યારબાદ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું પરિણામ એ જાહેર થશે, જેની સંભવિત તારીખ 7 મે થી 9 મે છે. અને સૌથી છેલ્લે ધોરણ 10 પરિણામ એ ઓનલાઈન જાહેર થશે, જેની સંભવિત તારીખ 12 મે થી 15 મે છે. વિદ્યાર્થી મિત્રો, આ સંભવિત તારીખ છે. જેવી જ શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ ઓફિશિયલ ડેટ જાહેર કરવામાં આવશે, એવી સૌ પ્રથમ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે. તો મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી હંમેશા મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતી રહે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવી જ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન નોનસ્ટોપ અને બેલ આઇકોન ઓલ કરો, જેથી નવા વિડીયોની માહિતી સૌપ્રથમ તમને મળે.